પાલીતાણા શહેરમાં દુષ્કર્મની ઘટના બની. સગીરા સાથે દુષ્કર્મ થતાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી. પાલીતાણા શહેરમાં રહેતી એક સગીર વયની દીકરી સાથે દુષ્કર્મની ઘટના બની છે, જેમાં સગીરા સાથે દુષ્કર્મ કરતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં સગીરાને ગર્ભ રહી જતા સમગ્ર મામલો બહાર આવ્યો છે. ત્યારે પાલીતાણા પોલીસે સાવરકુંડલાના નિકુંજ મંગાભાઈ વાળા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પાલીતાણા પોલીસે પોસ્કો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે ફરી એક વખત પાલીતાણામાં દુષ્કર્મની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. ત્યારે હાલ પાલીતાણા પોલીસે નરાધમ શખ્સને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે અને સગીરાની માતાની ફરિયાદ લઈ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે. અંદાજે 4 મહિના પહેલા પાલીતાણામાં ગણેશનગરની બાજુમાં એક વાલ્મીકીનું બંધ મકાન હતું. તે બંધ મકાનની અંદર સદરુ કામનો આરોપી નિકુંજભાઈ મંગાભાઈ વાળા, કે જેની ઉંમર વર્ષ આશરે 22 વર્ષ છે, કે જેઓ ધાદરકા તાલુકો સાવરકુંડલા જિલ્લા અમરેલીના રહેવાસી હતા. સદરુ આરોપી તથા ભોગ બનનાર જે કહેવાય એ એક જ કુટુંબના હોય. અવારનવાર એમની મુલાકાત થતી હોય. સદરુ મુલાકાતનો લાભ લઈ આરોપી દ્વારા આશરે 4 મહિના પહેલા તેમની ઉપર શારીરિક દુષ્કર્મ કરવામાં આવેલું હતું. સદરુ બાબતે મેડિકલ હિસ્ટ્રી તથા ઇન્વેસ્ટિગેશનના આધારે જે દુષ્કર્મની જે ફરિયાદ છે એ પાલીતાણા ટાઉન પોસ્ટે ખાતે નોંધવામાં આવેલ છે. સદરુ તપાસ છે એ ભાવનગર ખાતે IUCAWને ટ્રાન્સફર કરવામાં આવેલ છે. આરોપી નિકુંજભાઈ મંગાભાઈ વાળા, કે રહેવાસી ધાદરકા તાલુકા સાવરકુંડલાના રહેવાસી છે, તેઓને હસ્તગત કરવાની હાલ કામગીરી ચાલુ છે.